તો રાજકોટ જિલ્લાના ધોરાજી વન વિભાગની મોટી સફળતા મળી છે। બાદર કેનાલ નજીક ગેરકાયદેસર રીતે બાવળના વૃક્ષો કાપી તેનું વેચાણ કરનારા 5 લોકોની ઝડપી પાડવામાં આવ્યા છે। વન વિભાગે આરોપીઓ સામે કાર્યવાહી કરી ₹60,000નો દંડ વસૂલ્યો છે। ધોરાજી ફોરેસ્ટ વિભાગની હદમાં આવતા બાદર કેનાલ વિસ્તારમાં થોડા દિવસો અગાઉ 3 બાવળના વૃક્ષો ગેરકાયદેસર રીતે કાપવામાં આવ્યા હતા। આ મામલે ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યા અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કાપવામાં આવેલા બાવળનું વેચાણ કરવામાં આવતું હતું। દંડની વસૂલાત બાદ હાલ આરોપીઓને જામીન પર છોડવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। આજથી એક વીક પહેલા ધોરાજીની ભાદર જે મેઇન કેનાલ છે તે વિસ્તારમાં હું તથા અમારો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે 3 જેટલા બાવળ કપાયેલા ધ્યાને આવતા આ બાબતની અમે તપાસ શરૂ કરેલ। તપાસના અંતે કાલે આ જે આરોપીઓ છે તે વંથલી તથા મજેવડીમાં હોય તેવું અમને જાણવા મળેલ, જે અંતર્ગત અમે વંથલી તથા મજેવડીની અંદર આ કુલ 5 આરોપીને જઈ અને પકડી પાડેલ, જે અનુક્રમે રાહુલ રમેશભાઈ સોલંકી સાપુર કરીને જે ગામ છે ત્યાંના છે, સુરેશ પરેશભાઈ વસા મજેવડી, આર્યવ નૂર મોહમ્મદ સાપુર, રવિ બટુક સોલંકી સાપુર, વિપુલ બાબુભાઈ સોલંકી સાપુર, એમ કરીને કુલ 5 આરોપીઓ છે જેની સંડોવણી થયેલ હતી। તેને અમે અટકાયત કરી અને વિગતે પૂછપરછ કરતા આ આરોપીઓએ આજથી એક વીક પહેલા ભાદર મેઇન કેનાલ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વિસ્તાર છે ધોરાજીનો, ત્યાં આગળ તેને કુલ 3 બાવળ કાપી અને તેનું વેચાણ કરી દીધેલ હતું, જેથી સ્થળ ઉપરથી મુદ્દામાલ પ્રાપ્ત થયેલ નહોતો। આ જે 3 બાવળ કપાયેલા છે તે બાવળ એ લોકોએ ગેરકાયદેસર રીતે કાપેલ હોય તેને અમે લોકોએ ભારતીય વન અધિનિયમ 1927 હેઠળ ગેરકાયદેસર વૃક્ષ કપાણનો ગુનો નોંધી અને તેની પાસે એડવાન્સ રિકવરી પેટે 60,000 વસૂલ કરેલ છે તથા આરોપીઓને જામીન ઉપર હાલ પૂરતા મુક્ત કરેલ છે। વધુ તપાસ હજી